પ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહિરનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે, જે હવે હુમલાની ઘટનામાં ફેરવાયો છે। મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે બગદાણા ધામ ટ્રસ્ટને લઈને આપેલા નિવેદન બાદ વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના ઉલ્લેખને લઈને એક વિવાદ ઊભો થયો છે। વિડીયો વાયરલ થતા બાદ બગદાણા આશ્રમના સેવકે માયાભાઈ સાથે વાત કરી હતી। ટેલિફોનિક વાત દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે જેના બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વિડીયો જાહેર કર્યો છે। આ માફીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા પર અજાણ્યા શખ્સો દ્વારા લાકડી ધોકાથી 2 વખત હુમલો કરવામાં આવ્યો હતો અને હાલ નવનીતભાઈને હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે। ડીવાયએસપી દ્વારા ઘટનાની સ્પષ્ટતા કરવામાં આવે છે, જ્યારે બગદાણા પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તાજવીજ હાથ ધરાઈ છે। આ મામલાને લઈને કોળી સમાજમાં ચર્ચા તેજ બની છે અને આગેવાનો મામલતદાર કચેરીએ આવેદન આપવા માટે પહોંચ્યા છે। આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો તેમજ તમામ સંગઠનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે આવેલ છે, જે કે ભાવનગરના જિલ્લાના બગદાણા ખાતે ઘટના ઘટેલી છે। નવનીતભાઈ પર જે હુમલો થયો છે ત્યાંના પીઆઈ અમને એવું જાણવા મળ્યું છે કે તે જ જ્ઞાતિના હોય એટલા માટે થઈ તેને આરોપીઓને છાવરે છે તેવું દેખાઈ રહ્યું છે। અને જે ઘટના ઘટી છે તેમાં ગુજરાતના એ સારા એવા કલાકાર માયાભાઈનો દીકરાનું ઇન્વોલ્વમેન્ટ સ્પષ્ટ રીતે હોય, તેનું રેકોર્ડિંગ હોય, તેમજ બોરડાના સરપંચનું રેકોર્ડિંગ હોય, તેમ છતાં પણ પોલીસ તેને છાવરી રહી હોય, ત્યારે આજરોજ અમે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે। અને જો આવનારા દિવસોમાં આ અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં તમામ સંગઠનો સાથે મળી, ભાવનગર જિલ્લામાં તમામ સંગઠનો સાથે મળી આઈજી